ફરી એકવાર લવ જેહાદની ઘટના સામે આવી છે। મુસ્લિમ યુવકે પોતાનો ધર્મ છુપાવીને મહિલાનું શોષણ કર્યું છે। મોહસિન પઠાણ નામના મુસ્લિમ યુવકે મનોજ સોની તરીકે ખોટી ઓળખ આપીને મહિલા સાથે લગ્ન કર્યા। છૂટાછેડા લીધેલી મહિલા સાથે લગ્ન કરીને મહિલાના નામે મોહસિન પઠાણે લોન પણ લીધી હતી। લગ્ન પછી યુવકની હકીકત મહિલાની સામે આવી। પોતાની પોલ છતી થતા આરોપી મહિલા પર અત્યાચાર ગુજારવા લાગ્યો। આરોપી મહિલાને મારપીટ કરીને યાતનાઓ આપતો હતો। એટલું જ નહીં પણ તે મહિલા અને તેના બાળકોને ધર્મ પરિવર્તન કરવા માટે દબાણ પણ કરતો હતો। કંટાળેલી પીડિતાએ અંતે પોલીસમાં ફરિયાદ કરી છે। ફરિયાદના આધારે પોલીસે આરોપી મોહસિન પઠાણની ધરપકડ કરી છે। તો વડોદરામાં ફરી એકવાર લવ જેહાદની આ ઘટના પ્રકાશમાં આવી છે। જાન્યુઆરી મહિનાની 14મી તારીખે ખબર પડી કે આ વ્યક્તિ ખરેખર તો મુસ્લિમ છે અને હિન્દુ નથી। ત્યારે બેને પ્રતિકાર કર્યો તો એ વ્યક્તિએ બેનને મારઝૂડ કરવાનું શરૂ કરી। એમના બાળકોને પણ કીધું કે એને મારી નાખશે અને બેનને અને બાળકોને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટે ખૂબ દબાણ કરવામાં આવ્યું અને એમને પરેશાન પણ કરવામાં આવ્યા। જેથી કંટાળી અને હિંમત એકત્ર કરી અને બેન પોલીસ સ્ટેશન આવેલા અને એમની બેનની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને સાથોસાથ આરોપીને પણ અટક કરી લેવામાં આવેલો છે। આ વ્યક્તિએ બેનનું શારીરિક અને આર્થિક શોષણ પણ કરેલું છે। બેનને ઉજ્જવલ ફાઇનાન્સમાંથી બેનના નામે લોન લીધેલી છે 90,000ની, જેના અને તેમજ ટીવીએસ વિક્ટર પણ લીધેલું છે જેના હપ્તા બેન પોતે ભરે છે। ઉપરાંત 1 લાખ રૂપિયા પણ બેનની જોડે તેને લીધેલા છે। આમ આ વ્યક્તિએ પોતે મુસ્લિમ હોવા છતાં હિન્દુની ઓળખ આપી અને બેનની સાથે લગ્ન કરેલા છે। અને આજ મુદ્દે સંવાદદાતા માનુ ફોન લાઈન પર છે। માનુ, વડોદરામાં ફરી એકવાર લવ જેહાદની આ ઘટના સામે આવી છે, શું વધુ જાણકારી અત્યારે મળી રહી છે? વડોદરામાં કિસ્સો છે, લવ જેહાદનો મામલો છે, બહાર આવી રહ્યો છે। મોહસિન અયુબ પઠાણે મનોજ સોની નામ ધારણ કરી અને મહિલાને પોતાની જાળમાં ફસાવી હતી। સમગ્ર મામલે જ્યારે ભાડો ફૂટ્યો ત્યારે મહિલા અને તેના 2 સંતાનોને ધર્મ પરિવર્તન માટે પણ ધમકાવ્યા હતા। આ મોહસિન પઠાણે મહિલાના નામે 70,000ની 90,000ની લોન પણ લઈ લીધી હતી। 1 લાખ રોકડા પણ પડાવ્યા હોવાની વિગત બહાર આવી રહી છે। મહિલાની ફરિયાદ બાદ કાજળડાની નુરજા પાર્ક સોસાયટીમાં રહેતા મોહસિનની ધરપકડ પણ કરવામાં આવી છે। પોલીસે અત્યારે કાર્યવાહી શરૂ કરી છે, પરંતુ હિન્દુ નામ ધારણ કરી અને આ મહિલાને ફસાવવામાં આવી અને એની સાથે તેનું શોષણ પણ કરવામાં આવ્યું છે। સમગ્ર મામલે અત્યારે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે અને આરોપીની ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। જી બિલકુલ, આભાર માનું તમામ જાણકારી માટે।